નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએનું ચેપ્ટર નંબર 6 ધંધાકીય સ્વરૂપો ભાગ 2 એમાં આગળ આપણે એક નવો પ્રશ્ન લેવા જઈએ છીએ. કંપનીના વિવિધ પ્રકારો જણાવો. ખૂબ જ મહત્વનો અને અગત્યનો પ્રશ્ન છે. કંપનીના વિવિધ પ્રકારો ટૂંકમાં સમજાવો, અથવા તો પ્રશ્ન બદલાઈને પૂછાય તો આવી રીતે કે ભાઈ જાહેર કંપનીના પ્રકાર વિશે નોંધ આપો, અથવા તો કે ખાનગી કંપનીના પ્રકાર વિશે નોંધ આપો, અથવા તો કે વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર વિશે નોંધ આપો. આવી અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. એમાં કંપનીના પ્રકારો ટોટલ 4 પ્રકાર છે. કેટલા? 4. પહેલો, ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. બીજું, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. ત્રીજું, વર્ચસ્વની દ્રષ્ટિએ. અને ચોથું, નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. એમાં નંબર બીજો છે તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ એમાં 3 પ્રકાર પડશે. એક જાહેર કંપની, બીજું ખાનગી કંપની, ત્રીજું એક વ્યક્તિની કંપની. એમાં જાહેર કંપનીના પાછા 3 પ્રકાર: શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એવા ને એવા જ ખાનગી કંપનીના પણ 3 પ્રકાર: શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, અને ત્રીજું અમર્યાદિત જવાબદારીવાળી કંપની. વર્ચસ્વની દ્રષ્ટિએ મુદ્દા નંબર 3 હતા, એના પાછા 3 પ્રકાર પડશે. એક સરકારી કંપની, બીજું શાસક કંપની, ત્રીજું ગૌણ કંપની. એવી જ રીતે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએના 2 પ્રકાર પડશે. એક ભારતની કંપની અને એક વિદેશની કંપની. આ બધી જ કંપનીઓ વિશે આપણે અહીંયા અભ્યાસ મેળવીશું વિદ્યાર્થી મિત્રો. પહેલાં જોઈશું ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. દેશનું હિત ધ્યાનમાં રાખીને સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદો પસાર કરીને જે કંપની અસ્તિત્વમાં આવે છે તેને ખાસ કાયદા હેઠળ સ્થાપાયેલી કંપની કે સ્ટેચ્યુટરી કંપની તરીકે ઓળખે છે. જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ, પછી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એલઆઈસી, પછી યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. આ બધી કઈ કંપની છે? ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવી છે. કઈ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એલઆઈસી અને યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. આની પરમિશન એ દિલ્હીમાં જે સંસદ સભા છે એ અને રાજ્યોની અંદર જે વિધાનસભા હોય એ સર્વ લોકોની સંમતિથી, કાયદાની સંમતિથી આવી બધી કંપનીઓ અસ્તિત્વમાં આવેલી હોય છે, જેને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની કહેવાય. કઈ? સંસદ સભાના વિધાનસભાની સંમતિથી, કાયદાથી આ કંપનીઓને જન્મ લીધો છે આ સમગ્ર સમાજની અંદર. એમાં જોઈશું નંબર 2, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો. તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકારોની વાત કરીશું. એમાં જોઈશું પહેલાં જાહેર કંપની. જાહેર કંપની કોને કહેવાય? કંપની ધારાની વ્યાખ્યા પ્રમાણે વાત કરીએ તો જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની. એકદમ સિમ્પલ. જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની. આવું કોણે કીધું? કંપની ધારો. જે કાયદો છે 1956નો કંપની ધારો, એના કાયદા પ્રમાણે અહીંયા કંપની ધારા પ્રમાણે વાત કરી કે જે કંપની ખાનગી નથી તે જાહેર કંપની છે. અહીંયા ઓછામાં ઓછા કેટલા સભ્યો? આપણે આગળ વાત કરી કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો? 7. કેટલા સભ્યો? 7. વધુમાં વધુ કોઈ જ નિયંત્રણ નથી. ખાનગી જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7, વધુમાં વધુ કોઈ મર્યાદા નથી. અહીંયા શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. ત્યારે ફેરબદલી એટલે કે તેના ખરીદ વેચાણ ઉપર કોઈ નિયંત્રણ નથી. સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. અહીંયા તેના 3 પ્રકાર પડે. જાહેર જનતા એટલે કે દેશમાં રહેતા લોકો, એને જાહેર જનતા કહેવાય. એ લોકો કંપનીની અંદર રોકાણ કરી શકે છે પોતાનું શેર કે ડિબેન્ચરની મદદથી. જે આપણે વિસ્તૃતમાં એસપીમાં ભણીએ છીએ શેર બજાર કોને કહેવાય. તો શેર કે ડિબેન્ચર દ્વારા લોકો કંપનીમાં નાણાકીય રોકાણ કરતા હોય છે. પણ એ સભ્યોની જવાબદારી કેવી હોય? મર્યાદિત. માન લો મેં 50,000ને શેર ખરીદ્યા તો મારી જવાબદારી કેટલી? 50,000 જેટલી. માન લો મેં ₹1,00,000 શેર ખરીદ્યા તો મારી જવાબદારી કેટલી? ₹1,00,000 જેટલી. ખ્યાલ આવ્યો? પણ અહીંયા ટોટલ 3 પ્રકાર પડે છે કે ભાઈ કોની કેટલી જવાબદારી. બરાબર છે. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની પહેલાં જોઈશું. આ પ્રકારની જાહેર કંપની સભ્યોની જવાબદારી તેમના ખરીદેલા શેર જેટલી દાર્શનિક મર્યાદિત હોય છે. આ કંપનીના નામના છેડે લિમિટેડ શબ્દ વપરાય. જાહેર કંપનીના નામના છેડે લિમિટેડ શબ્દ વપરાય. જેમ કે હિન્દુસ્તાન સ્ટીલ લીવર લિમિટેડ. આ કંપની કોઈ છે? ટાટા કંપની.
ટાટા કંપનીની સ્થાપના 1949માં લોખંડનું પહેલું કારખાનું ભારતમાં નખાયું હતું 1949માં, જે જમશેદજી રતનજી તાતાએ નાખ્યું હતું. ટાટા કંપનીના માલિક, જેનું નામ હતું એટલે કે નામ છે જ હજુ પણ, હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ. ખ્યાલ આવે છે? જાહેર કંપનીના નામના છેડે લિમિટેડ એવો શબ્દ વપરાય અને ખાનગી કંપનીના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ આવો શબ્દ વપરાય. ખ્યાલ આવે છે? અહીંયા શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીની અંદર વ્યક્તિએ જેટલા શેર ખરીદ્યા હોય, જેટલું એણે રોકાણ કર્યું હોય એટલી જ એની જવાબદારી મર્યાદિત થાય. આગળ વાત કરીશું બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી તેમને આપેલા બાંયધરી પૂરતી મર્યાદિત હોય છે. કંપનીના વિસર્જન વખતે તેમને જેટલી રકમની બાંયધરી આપી હોય તેટલી રકમ ચૂકવવી પડે છે. માની લો કે કંપનીની અંદર 100 કરોડનું રોકાણ છે. કેટલા કરોડનું? 100 કરોડનું. તો જાહેર જનતા જોડેથી આશા રાખે ભાઈ 100 કરોડ જાહેર જનતાએ કંપનીમાં રોકાણ કરે. આવા માની લો કે જાહેર જનતાએ 50 કરોડનું જ રોકાણ કર્યું કંપનીમાં, 50 કરોડનું હજુ પણ બાકી છે. તો કોઈ દલાલ કે એજન્ટ હોય કાં તો કોઈ બેંક હોય એની જવાબદારી લે કે ભાઈ બાકીના 50 કરોડની શેરની જવાબદારી અમારી, નહીં વેચા તો અમે લઈ લઈશું. તો એ બેંકે કાં તો કોઈ સભ્ય હોય, કોઈ દલાલ હોય એને જે જવાબદારી લીધી, બાંયધરી લીધી, તમે બાંયધરીનો મતલબ તો સમજતા હશો, બીજાની જવાબદારી આપણે લેવાની, એને બાંયધરી કહેવાય. તો 100 કરોડનું રોકાણ હતું, એમાંથી 50 કરોડ તો જનતાએ રોક્યા, 50 કરોડ બાકી હતા. એની જવાબદારી બેંકે કાં તો દલાલે લીધી હતી. તો એની જવાબદારી કેટલી હતી? 50 કરોડના શેર જેટલી. ખ્યાલ આવે? તો 50 કરોડના શેર જો ના વેચાય તો એ દલાલ એટલે કે બેંક ખરીદી લેશે. તો એ બેંકની અને દલાલની જવાબદારી કેટલી હતી? 50 કરોડના શેર જેટલી. અને બાંયધરીથી જવાબદારીવાળી કંપની કહેવાય. બીજાની જવાબદારી આપણા માથે લેવી. ત્રીજું અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આ પ્રકારની કંપનીના સભ્યોને દેવું વધી જાય ત્યારે વિસર્જનના સંજોગોમાં પોતાની અંગત મિલકતો વેચીને દેવું ભરપાઈ કરવું પડે છે. અમર્યાદિત જવાબદારી એટલે કંપનીની ટોટલી જવાબદારી વ્યક્તિના માથે હોય, ઉપરથી માંડીને નીચે સુધી, મેનેજમેન્ટથી માંડીને પ્રોડક્શન સુધી બધી જવાબદારી એના માથે હોય. કંપનીનું દેવું થાય ને તેને પોતાની અંગત મિલકતો, જમીન, મકાન, હીરા ઝવેરા, દર, દાગીના, ખેતર, જાગીર બધું વેચીને એને દેવું ભરપાઈ કરવું પડે. અને આવી જવાબદારી કોના માથે? કંપનીના માલિકના માથે. એની જવાબદારી અમર્યાદિત હોય. રોકાણકારની જવાબદારી કેટલી હોય? મર્યાદિત, એને રોકેલા શેર જેટલી. ખ્યાલ આવો? અને મર્યાદિત કહેવાય, પેલું અમર્યાદિત કહેવાય. એટલે આ વસ્તુ. આગળ વાત કરીશું ખાનગી કંપની. જાહેર કંપની તો આપણે ભણ્યા, હવે જોઈશું ખાનગી કંપની કોને કહેવાય. ખાનગી કંપની એટલે એવી કંપની કે જેમાં ઓછામાં ઓછા સભ્યો કેટલા હોય? 2. કેટલા? 2. અને વધુમાં વધુ 200. આ ખાસ યાદ રાખજો, કોમર્સ ભણો ત્યાં સુધી. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7, વધુમાં વધુ કોઈ નિયંત્રણ નથી. જ્યારે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ કેટલા? 200. કેટલા? 200. જાહેર જનતાને પોતાના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. શેરની ફેરબદલી ઉપર પણ નિયંત્રણ હોય છે. અહીંયા થોડું જાહેર કંપની ત્યાંમાં અલગ છે. જાહેર કંપનીમાં શેરના ખરીદી વેચાણ ઉપર કોઈ નિયંત્રણ નથી, જ્યારે ખાનગી કંપનીમાં શેરના ખરીદી વેચાણ ઉપર નિયંત્રણ છે. ખાનગી કંપની જાહેર જનતાને આમંત્રણ આપી ના શકે ભાઈ તમે અમારી કંપનીમાં રોકાણ કરો, કારણ કે ખાનગી છે, તમારી પોતાની માલિકીની છે. ખ્યાલ આવે છે? જાહેર કંપની એટલે શું? જેનું નિયંત્રણ સરકાર ઉપર હોય એને જાહેર કંપની કહેવાય. અને ખાનગી કંપની એટલે કેવી? તમારા મારા જેવાની. તેમાં લોકોને એટલે જાહેર જનતાને તમે આમંત્રણ ના આપી શકો તમે અમારી કંપનીમાં રોકાણ કરો. ખ્યાલ આવે છે? અને એ શેરનું ખરીદી વેચાણ પણ થઈ શકતું નથી, આવો કાયદો છે. એમાં પણ પાછા 3 પ્રકાર: શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંયધરીથી જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. ઉપર ભણે એવું ને એવું અહીંયા ફરી આવશે. શેર મૂડીથી મર્યાદિતવાળી જવાબદારીવાળી કંપની જોઈશું. આ પ્રકારની ખાનગી કંપનીના સભ્યોની જવાબદારી તેમના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી મર્યાદિત હોય છે. અને આવી કંપનીના નામના છેડે શું લાગશે? પીવીટી એલટીડી. પીવીટી એટલે કે પ્રાઇવેટ, એલટીડી એટલે લિમિટેડ. પ્રાઇવેટ લિમિટેડ એટલે કે ખાનગી માલિકીની, તમારા મારા જેવા વ્યક્તિની માલિકીની કંપની કહેવાય, ખાનગી માલિકી. આની અંદર વ્યક્તિએ જેટલા શેર ખરીદ્યા હોય એટલી એની જવાબદારી મર્યાદિત થાય. માની લો 50 રૂપિયાના 50 શેર લીધા, 50 રૂપિયાના 50 શેર લીધા તો કેટલા રૂપિયા થયા? 2500. 50 × 50 બરાબર 2500. તે વ્યક્તિની જવાબદારી 2500 રૂપિયા જેટલી જ. ખ્યાલ આવે છે? જેટલા શેર ખરીદ્યા હોય એટલી એને મર્યાદિત કહેવાય.
અને આવી કંપનીના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ લાગશે. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. આ પ્રકારની ખાનગી કંપનીમાં સભ્યોની જવાબદારી તેમને આપેલી બાંયધરી રકમ પૂરતી મર્યાદિત હોય. આવી કંપનીનું વિસર્જન થાય ત્યારે બાંયધરી આપી હોય તેટલી રકમ ચૂકવવી પડે છે. આના કંપનીના નામના છેડે પ્રાઇવેટ આવો શબ્દ લખાય. જ્યારે કંપની બંધ કરવાની આવે, જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે જે સભ્યે જેટલા રૂપિયાની કે જેટલા શેરની બાંયધરી લીધી હોય, જવાબદારી લીધી હોય, એ પૈસાને પરત કરવા પડે. માન લો 50 કરોડના શેરની જવાબદારી લીધી હોય અને 50 જ્યારે કંપની બંધ થાય તો જે વ્યક્તિએ બાંયધરી લીધી હોય 50 કરોડના શેરની રકમ પરત કરી દેવી પડે. અને આવી કંપનીના નામના છેડે શું શબ્દ લાગે? પ્રાઇવેટ, એટલે કે ખાનગી. અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આ પ્રકારની ખાનગી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય, એટલે કે કંપનીનું દેવું વધુ હોય, મિલકતો ઓછી હોય, અને જ્યારે કંપનીનું વિસર્જન કરવાનું, કંપની બંધ કરવાની આવે ત્યારે કંપનીના માલિકી, આગળ આપણે વાત કરીએ એમ કે પોતાની અંગત મિલકતો, જમીન, મકાન, દર, દાગીના, જાગીર જે પણ હોય એ વેચીને કંપનીનું દેવું ભરપાઈ કરવું પડે. એટલે કેવા સભ્ય કે અમર્યાદિત જવાબદારીવાળા સભ્યો કહેવાય, કે પોતાની મિલકત વેચીને દેવું ભરવું પડે. અને આવું કોને કરવાનું હોય? કંપનીના માલિકી. ખ્યાલ આવે છે? નીચે વાત કરીશું એક વ્યક્તિની કંપની, એક વ્યક્તિની, કે જે કંપનીનો માલિક એક જ હોય. આ કંપનીદારો 1956ની કંપનીદારોમાં કોઈ જોગવાઈ ન હતી. 1956નો જે જૂનો કંપનીદારો હતો એમાં કોઈ સ્પષ્ટતા નથી, પણ નવો કંપનીદારો 2013માં ત્યારે 1/4/2014થી આનો અમલ થયો. અને એની વાત કરીશું આગળ કે ભાઈ વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર. એમાં જોઈશું સરકારી કંપની. જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ઓછામાં ઓછી 51% મૂડી હોય. કોની? કેન્દ્ર સરકારની, એટલે કે દિલ્હી ગવર્મેન્ટ. રાજ્ય સરકાર, એટલે કે જે તે રાજ્ય, બરાબર છે. અને એકથી વધુ રાજ્ય, ખ્યાલ માનો 4-5 રાજ્યો ભેગા મળી કોઈ કંપની સ્થાપી હોય તો, અથવા કેન્દ્ર સરકાર કે એકથી વધુ રાજ્યો સંયુક્તથી સ્થાપી હોય એને સરકારી કંપની કહેવાય. જે કંપનીની અંદર 51%, કેટલા ટકા? 51% રોકાણ કેન્દ્ર સરકારનું હોય, કાં તો રાજ્ય સરકારનું હોય, કાં તો બધા રાજ્યો 4-5 રાજ્યોએ ભેગા મળી કોઈ કંપનીની સ્થાપના કરી હોય, કાં તો કેન્દ્ર સરકારના રાજ્ય સરકાર બંને ભેગા મળીને કોઈ કંપનીની સ્થાપના કરી હોય. એમાં 51% મૂડી ગવર્મેન્ટની હોય એને સરકારી કંપની કહેવાય. કઈ કંપની કહેવાય? સરકારી. જેમ કે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, આ સરકારી કંપની છે. પછી અશોક હોટલ્સ લિમિટેડ, આ સરકારી કંપની છે. મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ, આ સરકારી છે. અને હિન્દુસ્તાન મશીન ટૂલ્સ લિમિટેડ, મેં તમને આગળ વાત કરી એમ, એ પણ સરકારી કંપની છે. સરકારી એટલે કેવી કંપની? જાહેર કંપની. અને જાહેર કંપનીના નામના છેડે શું લાગે? લિમિટેડ. પણ જાહેર કંપનીની અંદર સરકારનું રોકાણ કેટલા ટકા હોવું જોઈએ? 51%. કેટલા ટકા? 51%. આને સરકારી કંપની કહેવાય. બીજું શાસક કંપની. જે કંપની બીજી કોઈ કંપનીમાં 50% વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર ધરાવતી હોય, શાસક કંપની. તમને સમજાવું. માનો લો ટાટા કંપનીની અંદર નોકરી કરતા કોઈ સભ્યએ, ટાટા કંપનીમાં કામ કરતા કોઈ સભ્યએ રિલાયન્સની અંદર રોકાણ કર્યું 60%. માની લો કે 60% રોકાણ કર્યું. નોકરી કરે છે ટાટામાં, ખ્યાલ આવે છે, એને રોકાણ કર્યું રિલાયન્સમાં 60%. તો સૌથી વધુ રોકાણ કરવાવાળો કયો વ્યક્તિ કહેવાય? ટાટા કંપનીનો કર્મચારી. તો રિલાયન્સના કોઈ પણ નિર્ણય લેવા હોય ને તો પેલો ટાટા કંપનીમાં કામ કરતો જે સભ્ય છે એને પૂછવું પડે. કેમ? રોકાણ એનું છે ને. માન લો મારા ધંધામાં તમે 60% રોકાણ કર્યું, તમને સમજાવું. લો મારી કોઈ કંપની હોય એમાં તમે 60% રોકાણ તમે કર્યું તો મારે તમને પૂછવું પડે કે નહીં? ખ્યાલ આવે? તો તમે શું કર્યું કહેવાય? શાસન કર્યું કહેવાય. શાસન. તમને પૂછીને જ મારે નિર્ણય લેવાનો. માન લો કોઈ ખેતર રાખ્યું, એમાં 60% ભાગ તમારો છે, મારો 40% જ છે, તો મોટા માલિક તમે કહેવાય કે નહીં? તો મારે તમને પૂછવું પડે કે નહીં? તો તમે કેવા કહેવાય? શાસન કરતા. ખ્યાલ આવ્યો? તો એવી કંપનીને શાસક કંપની તરીકે પણ ઓળખવામાં આવે છે. કે કોઈ એક કંપની બીજી કંપનીમાં 60%નું રોકાણ કરતી હોય તો એ કંપનીએ 60%ના રોકાણકારને પૂછવું પડે, એના પૂછ્યા વગર નિર્ણય લેવાય નહીં. ગૌણ કંપની. જે કંપનીમાં 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય, બહુમતી સંચાલકો નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય, એ તો શાસક કંપની એ ગૌણ કહેવાય. હવે તમને આ ભાષામાં થોડો ઓછો ખ્યાલ આવશે, હું તમને સમજાવું. મારી કંપની છે, બરાબર. હવે કંપનીની અંદર 10 લાખનું રોકાણ કર્યું. કેટલાનું? 10 લાખનું.
એ 10 લાખમાંથી 6 લાખ તો તમારા હતા, ખ્યાલ આવે છે, અને 4 લાખ મારા હતા. તો મોટો ભાગીદાર કોણ કહેવાય? તમે કહું તમે કહેવાય, કારણ કે તમે 60% રોકાણ મારી કંપનીમાં કર્યું છે. 10 લાખમાંથી 6 લાખ તો તમે રોક્યા મારી કંપનીમાં, તો 6 લાખ તમારા અને 4 લાખ મારા. તો મોટો ભાગીદાર કોણ કહેવાય? તમે. અને નાનો ભાગીદાર હું. તો મોટો ભાગીદારનું નામ શું છે? શાસક કંપની. અને નાનો ભાગીદાર શું કહેવાય? ગૌણ, એટલે કે નાનો ભાગીદાર, એને ગૌણ કંપની કહેવાય. ખ્યાલ આવ્યો? આગળ વાત કરીશું નોંધણીના શાસકની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર. તેમાં ભારતીય કંપની અને વિદેશી કંપની. ભારતીય કંપની જોઈશું. જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ સંસદમાં પસાર કરેલા કાયદા પ્રમાણે થઈને ભારતીય કંપની કહેવાય. તે જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની પણ હોઈ શકે છે. ભારતીય કંપની એટલે કઈ? જે વિધાનસભા રાજ્યમાં હોય એ, અને સંસદ સભા જે દિલ્હીમાં છે તે. અને ભારતનો કંપની ધારાનો કાયદો 1956, નવો કંપની ધારો 2000 તે પ્રમાણે ચાલતી હોય એને ભારતીય કંપની કહેવાય. એ એમાં જાહેર કંપની પણ હોઈ શકે, ખાનગી પણ હોઈ શકે અને સરકારી પણ હોઈ શકે. ટૂંકમાં ભારતના કાયદા પ્રમાણે ચાલતું આવી જુઓ અને વિધાનસભા અને સંસદ સભા દ્વારા નિયુક્ત થયેલું આવી જુઓ. વિદેશી કંપની કોને કહેવાય? તો કે જે કંપનીની નોંધણી ભારત દેશની બહાર થઈ હોય, એની રજિસ્ટર્ડ ઓફિસ પણ ભારતમાં ના હોય, એના ધંધાનું સ્થળ ભારતમાં હોય. આવા તમે કોકા કોલા જોવો છો, થમ્સઅપ જોવો છો, આ બધી કંપનીઓ કેવી છે? વિદેશની કંપની છે. બરાબર, ચાલે છે ભારતમાં. ખ્યાલ આવ્યો? આ સેમસંગ એ જાપાનની કંપની છે, ચાલે છે ભારતમાં, પણ એનું રજિસ્ટ્રેશન બહારના દેશમાં થયું છે. ભારત દેશની બહાર એ કંપની નોંધાયેલી છે, પણ ચાલે છે આપણા દેશની અંદર. તો એને કેવી કંપની કહેવાય? વિદેશી કંપની કહેવાય. કેવી કહેવાય? વિદેશી કંપની. એની નોંધણી બીજા દેશમાં થઈ છે, પણ ચાલે છે આપણા દેશમાં, એને વિદેશી કંપની કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રશ્ન પૂરો થાય છે. નમસ્કાર, જય સ્વામિનારાયણ.